નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. આજે એક સરસ મજાનું ટોપિક લઈને આવ્યો છું, જેનો અત્યારે ગ્લોબલ લેવલે જોરશોરથી ચર્ચા ચાલે છે. અને જો તમે સેલરાઇડ પીપલ હોય, હું બી એક સેલરાઇડ પીપલ હતો પહેલાં, તો મારા પૈસા બી એમાં જતા હતા. ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે તમારું પ્રોવિડન્ટ ફંડ કપાય છે, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. એમાંથી દર મહિને સર્ટન પાર્ટ જે છે એ તમારું ઇક્વિટી માર્કેટમાં જાય છે. યસ, ઇક્વિટી માર્કેટમાં તમારું જે પોર્શન છે સેન્સેક્સ અથવા નિફ્ટીના ઇટીએફમાં જાય છે. એટલે કે તમારું પીએફ છે એ બી તમારા સર્ટેન ફંડ્સ છે એ તમારું ઇક્વિટી માર્કેટમાં રોકે છે ઇટીએફમાં. તો આજનો જે પોઈન્ટ છે ઇટીએફ અને ઇન્ડેક્સ ફંડ શું છે એના ઉપર હું બધું જણાવીશ. તો ઇન્ડેક્સ ફંડ જે છે એ સિમ્પલ છે કે આપણું જે મેઇન કી ઇન્ડાઇસીસ છે, નિફ્ટી 50 છે, એસએનપી બીએસસી સેન્સેક્સ છે, તો એ જ જે એનું માળખું છે 50 સ્ક્રિપ્ટનું નિફ્ટીનું છે, 30 સ્ક્રિપ્ટનું સેન્સેક્સનું છે, તો એનું જે વેઇટેજ છે એ જ પ્રમાણે એનું રિપ્લિકેટ આખું એક ફંડ બનાવે. જેમ નિફ્ટીમાં ચેન્જીસ આવે, સ્ક્રિપ્ટ અંદર બહાર જાય, ભાવના હિસાબે વેઇટેજ ચેન્જ થાય, સેમ તમારું મિરર ઇમેજ તમારા ઇન્ડેક્સ ફંડમાં આવે. એટલે કે તમારે ઓછા ખર્ચે પેસિવ રીતે કોઈ મેનેજ કરવું હોય તો તમારી જોડે ઇન્ડેક્સ ફંડ છે અને સેન્સેક્સ છે. હવે જ્યાં ઇકોનોમીનું બેરોમીટર્સ છે, કયા ઇકોનોમીમાં જે કન્ટ્રીબ્યુશન આવે છે એ પ્રમાણે તમારું જે છે ઇન્ડેક્સ પ્રોવાઈડર હોય એ પ્રમાણે કન્ટ્રીબ્યુશન ચેન્જ કરતા રહીએ. અને આપણે કહીએ છીએ ને કે ભાઈ અર્થતંત્રનું બેરોમીટર કોણ છે, તો કે ભાઈ સ્ટોક માર્કેટ. તો આપણે સીધા જ આપણે સ્ટોક માર્કેટના અંદર આપણે ઇન્ડેક્સ જે છે એ 50 સ્ક્રિપ્ટમાં આપણું જે વેઇટેજ છે એ પ્રમાણે રોકાય છે. તો તમારે એક સ્ક્રિપ્ટ બાય કરવાની જરૂર નથી. તો આ જે ઇન્ડસ્ટ્રી છે ખૂબ મોટી થઈ છે, ગ્લોબલી ખૂબ છે. તો ઇન્ડેક્સ ફંડ શું છે એનું વ્યવસ્થિત વાત કરશું, ઇટીએફ ફંડ શું છે એની વાત કરશું, બેનો ડિફરન્સીસ શું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ટ્રેકિંગ એરર. તો ટ્રેકિંગ એરર એ શું છે એ આપણે વ્યવસ્થિત વાત કરશું. તો આપણે સૌથી પહેલો કવર કરશું આપણે ઇન્ડેક્સ ફંડ. તો આપણે પહેલો પાર્ટ ટ્રેક કરશું ઇન્ડેક્સ ફંડ. તો ઇન્ડેક્સ ફંડ શું છે, તો આપણે સરળ ભાષામાં સમજીએ તો ઇન્ડેક્સ ફંડ એ છે કે જે અંડરલાઈંગ આપણું કી બેન્ચમાર્ક છે નિફ્ટી 50 અથવા બીએસસી સેન્સેક્સ છે, એનું જે પરફોર્મન્સ છે એ જ અંડરલાઈંગ પરફોર્મન્સ આપણને ઇન્ડેક્સ ફંડમાં મળે. અને એનું જે વેઇટ, જેટલી સ્ક્રીપ હોય એટલી જ સ્ક્રીપ મારે વેઇટેજ છે જ રે, ભાવ આધારિત એની અંદર વેઇટેજ આવી શકે. તો સેમ વસ્તુ જે મેં ઇન્ડેક્સ છે આખો બાય કરવો છે તો એની જગ્યાએ તમે ઇન્ડેક્સ ફંડ લઈ લો, તમને એ જ મિરર અહીંયા મળશે. તો એને આપણે કહીશું ઇન્ડેક્સ ફંડ. આ ફંડ જે છે એ સ્ટીક ટુ એના જે બેન્ચમાર્ક હોય છે એને જ એને ફોલો કરશે, બીજું કોઈ ફોલો નહીં કરે, સ્ક્રિપ્ટ વાઇઝ, વેઇટેજ વાઇઝ. બીજો પાર્ટ છે કે ઇન્ડેક્સ ફંડ જે છે એ તમને ડાયવર્સિફિકેશન પ્રોવાઈડ કરે છે જે ઇન્ડેક્સ જે છે એમાં. અને બીજું કે ઇન્ડેક્સ ફંડ જે છે એ એક્સપેન્સ રેશિયો છે, જે મેનેજમેન્ટ ફીસ છે, એક્ટિવ ફંડ કરતાં ઓછી હોવાની છે. તો આનો એક એડવાન્ટેજ છે. બીજું, ઇન્ડેક્સ ફંડને આપણે પેસિવ મેનેજ કરીએ છીએ કે ભાઈ ઇન્ડેક્સ પ્રોવાઈડર્સ છે એ હાફ યરલી તમારું જે ચેન્જીસ કરે એ જ તમારું થઈ જાય. તો તમારે કોઈ બુદ્ધિ લગાવવાની જરૂર નથી કે ભાઈ કયું સ્ક્રિપ્ટ સારી, કયું સેક્ટર સારું, શું છે. તો ઇકોનોમીમાં જે સેક્ટર જે સારું કરતું હશે એ પ્રમાણે એની હશે માર્કેટ કેપ, એ પ્રમાણે ઇન્ડેક્સની અંદર ચેન્જ થતું રહેશે. તો એને પેસિવ મેનેજમેન્ટ કહેશું. બીજું છે કે એસેટ એલોકેશન જે છે એ તમારું અંડરલાઈન ઇન્ડેક્સ છે એ પ્રમાણે તમારું વાયા રહેશે. એટલે કે જે સેક્ટરમાં વેઇટેજ છે તમારું, તો એ જ સેક્ટરમાં રહેશે. જ્યારે કે અત્યારે આપણી પાસે નિફ્ટી 50 છે, તો એમાં ફાઇનાન્શિયલ સેક્ટર જે છે એનું વેઇટેજ વધુ છે, તમારું ઇન્ડેક્સ ફંડમાં વધારે છે. પછી આઈટી સેક્ટર છે કે ઓઇલ એન્ડ ગેસ છે તો એ જશે. તો એસેટ એલોકેશન જે છે, મેઇન ઇન્ડેક્સ છે એ જ તમારું અહીંયા ઇન્ડેક્સ ફંડમાં રિપ્લિકેટ થશે. અને બીજો એક ફાયદો એ છે કે ઇન્ડેક્સ ફંડમાં તમે જે હોય એમાં તમે એસઆઈપી દ્વારા બી તમે એક રોકાણ કરી શકો છો, એવું નથી ખાલી લમસમ છે. તો આ એક મેં તમને કીધું ઇન્ડેક્સ ફંડ શું છે એની વાત કરી. નેક્સ્ટ આપણે વાત કરીશું કે ભાઈ એનો ફાયદો ગેરફાયદો શું છે. તો ઇન્ડેક્સ ફંડનો ફાયદો પહેલો વાત કરશું કે લો કોસ્ટ છે. એટલે કે ઇન્ડેક્સ ફંડ જે છે એ પેસિવ મેનેજમેન્ટ આપણે કહીએ છીએ. તો એને કોઈ તર્ક લગાવવાની જરૂર નથી, કોઈ ફંડ મેનેજની જરૂર નથી. તો એ રિપ્લિકેટ શું કરશે, તો ઇન્ડેક્સ શું કરશે, તો એ જે ફી મેનેજમેન્ટ છે એક્ટિવ ફંડ કરતાં ઓછી હોય છે.
તો આ એક એનો ફાયદો છે. બીજું એ છે કે ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એક્ટિવ ફંડ મેનેજમાં ફંડ મેનેજર જે છે એ સેક્ટર રોટેશન છે, ફિલોસોફી કરતો હોય. જ્યારે અહીંયા કાંઈ નથી. તમારું ઇન્ડેક્સ શું છે આજે, એ જ પ્રમાણે તમારું અહીંયા વેઇટેજ બનશે. તો ઇઝી અન્ડરસ્ટેન્ડિંગ છે. ત્રીજું છે જે સેક્ટર ઇન્ડેક્સમાં છે ડાયવર્સિફિકેશન છે, તો એનો આપણને એડવાન્ટેજ મળી રહેશે ઇન્ડેક્સ ફંડમાં. કાલ સવારે નવા સેક્ટર આવે, નવી ઇમર્જિંગ ઇકોનોમી એટલે કે અત્યારે ઇન્ટરનેટ બેઝ ઘણી બધી કંપની આવે છે. તો એ જ વસ્તુ તમારી જે છે ઇન્ડેક્સમાં રિપ્લિકેટ થશે ડાયવર્સિફિકેશન. ચોથો કી પોઈન્ટ છે સિમ્પ્લિસિટી અને ટ્રાન્સપરન્સી છે. તો આની અંદર હાફ યરલી પોર્ટફોલિયો ચેન્જ થાય છે. એ બી છેલ્લા 10-12 વર્ષની હિસ્ટ્રી એવી કહે છે કે નિફ્ટી 50માં એવરી યર 3 સ્ક્રિપ્ટ ચેન્જ થાય છે. તો સિમ્પલ છે સમજવા માટે. તો સિમ્પ્લિસિટી છે, ટ્રાન્સપરન્સી છે. તમે ઇન્ડેક્સ ડાઉનલોડ કરી લો, એ જ વેઇટેજમાં તમારું ઇન્ડેક્સ જોવા મળશે. પાંચમું છે સેવ ટાઈમ. એટલે તમારે એક્ટિવ ફંડ મેનેજમાં કયું સિલેક્શન કરવું, શું કરવું. આજે એ જ વસ્તુ તમને પેસિવ કરવું છે, તો તમે ઇન્ડેક્સ ફંડ ટ્રેક કરીને તમારો જે છે એ થોડો સમય બચાવી શકો છો રોકાણમાં. તો એક એનો એડવાન્ટેજ છે. છઠ્ઠું છે રિમૂવ ધ રિસ્ક ઓફ સિક્યુરિટી સિલેક્શન. એટલે મેં તમને વાત કરી કે ભાઈ આજે મને ગ્લોબલ ઇકોનોમી અત્યારે જે સિચ્યુએશન છે આપણે ડાઉન લાગે છે, ગવર્મેન્ટ કોલેશન છે, તો ઘણા લોકોને બીક લાગતી હોય તો એ સાયકલિકલ સેક્ટર છે કે ડિફરન્સ રેટ રાખે. કોઈ અગ્રેસિવ હોય તો કે ના ના સારું ગવર્મેન્ટ કરશે. તો દરેકને સ્ટોક સિલેક્શન એના થીમ હોય, એનું પ્રોસેસ હોય ના રહે. જ્યારે અહીંયા એ સિલેક્શન આવવાનું જ નથી, મારે રિપ્લિકેટ કરવાનું છે. તો આ એક રિસ્ક સ્ટોક સિલેક્શનનું તમને અહીંયા નીકળી જાય છે. અને સાતમું છે નો બાયસીસ. ઇન્ડેક્સ જે રિબેલેન્સ સેમી એન્યુઅલી થાય છે, જે આપણે ત્યાં માર્ચ અને સપ્ટેમ્બરમાં અનાઉન્સ થાય છે, તો એ તમને એનો બેનિફિટ મળે છે. એટલે કે જે રીતે માર્કેટમાં નવા ઇકોનોમી છે, નવા લિસ્ટિંગ થતા હોય, તો એ પ્રમાણે તમને અહીંયા એનો બેનિફિટ મળતો એટલે બાયસીસ નથી. તો આ મેં તમને જે 7 પોઈન્ટ હતા એ તમને એડવાન્ટેજની વાત કરી ઇન્ડેક્સ ફંડની. નેક્સ્ટ આપણે વાત કરીશું કે ભાઈ એના ડિસએડવાન્ટેજ શું છે. આ એક સરસ પોઈન્ટ છે કે ભાઈ આજે તમે એક્ટિવ ફંડ મેનેજમેન્ટ છે 5 યર 10 યરમાં તમારું બેન્ચમાર્ક છે એનાથી થોડું વધારે રિટર્ન આપે છે, એવી આપણી હિસ્ટ્રી છે. જ્યારે ઇન્ડેક્સ ફંડ છે એ બીટ નહીં કરી શકે બેન્ચમાર્કને. તો આ એક આની લિમિટેશન છે. બીજું છે લેક ઓફ ડાઉન સાઇડ પ્રોટેક્શન. આજે એક્ટિવ ફંડ મેં તમને કીધું કે 3 યર 5 માર્કેટ ડાઉન હોય તો એ ઓછું તૂટશે માર્કેટ કરતાં. તો એવા બી ચાન્સીસ છે કોઈ ફંડ મેનેજરે સારો પોર્ટફોલિયો બનાવ્યો હોય તો ડાઉન સાઇડ પ્રોટેક્શન કરી શકે. જે ઇન્ડેક્સ ફંડમાં તમારું માર્કેટ તૂટશે એટલું જ તમારું ઇન્ડેક્સ ફંડ તૂટશે, જેની લિમિટેશન છે. ત્રીજું છે નો ચોઇસ ઇન ધ ઇન્ડેક્સ ફંડ કમ્પોઝિશન. આજે તમે ઇન્ડેક્સ ફંડ જે છે એનું જ અહીંયા રિપ્લિકેટ કરો છો, તો તમને કોઈ સ્ટોક્સ નવો લઈ શકતા નથી, વેચી શકતા નથી. તો ચૂઝી તમારે રહેવું પડે. તો અહીંયા તમને ચોઇસ નથી. ચોથી વસ્તુ છે અંડર પરફોર્મન્સ ઓફ સ્ટોક. ઘણીવાર એવું થાય કે આજે ઇકોનોમી ડાઉન થાય, કોઈ સેગમેન્ટ નથી ચાલતું, કોઈ એવા પોલિસી આવ્યા, તો અંડર પરફોર્મન્સ સ્ટોક્સ કરતા હોય તો એ બી તમારે ઇન્ડેક્સ ફંડમાં હોય તો અહીંયા લેવા પડે. તમે એને રિમૂવ નથી કરી શકતા. તો આ એક એની લિમિટેશન છે. પાંચમું છે લેક ઓફ ફ્લેક્સિબિલિટી. એટલે અહીંયા તમને એવો એડવાન્ટેજ નથી કે ભાઈ હું જે આ ફાઇનાન્સ સેક્ટરને ઓવરવેટ કરવું છે, એફએમસી સેક્ટરને ઓવરવેટ કરવું છે. ફ્લેક્સિબિલિટી નથી, હું સ્ટોક સિલેક્શનની ફ્લેક્સિબિલિટી નથી. તો આ એક લિમિટેશન્સ છે કે તમે જે ઇન્ડેક્સ ફંડ છે એમાંથી તમારે બાય કરવાનું છે, એ જ વેઇટેજ. છઠ્ઠું છે લિવરેજ કંપની પાર્ટ ઓફ પોર્ટફોલિયો. એક સારો રીતે હતી ઘણીવાર તમારું કંપની હોય, ઘણા ફંડ મેનેજર હોય, ભાઈ લિવરેજ કંપની છે અને મોટા ભાગનો નફો છે એ તો વ્યાજ દેવામાં હોય છે. તો મારા પોર્ટફોલિયોમાં ન હોય, ભાઈ મારે બેલેન્સ શીટ રિસ્ક નથી લેવું, પ્રોફિટ એન્ડ રિસ્ક લેવું છે. તો ઘણીવાર એવું થયું હોય કે જે 2007-8ની તેજી હતી ત્યારે ઘણા ઇન્ફ્રા કંપનીઝ હતી, ઘણી એવી કંપનીઝ હતી કે લિવરેજ હતી. અને ત્યાંથી જે માર્કેટ ડાઉન થયું તો એવડું બધું લિવરેજ કરેલું હતું કે લિવરેજ કંપની બી પાર્ટ ઓફ પોર્ટફોલિયો, જ્યારે એક્ટિવ ફંડ મેનેજમેન્ટમાં એ ન હોઈ શકે. ભાઈ એને લોકોને દેખાતું નથી કે ભાઈ કઈ રીતે ધંધો ચલાવશે. તો આ એક અહીંયા ડિસએડવાન્ટેજ છે. તો તમે જોયું કે ભાઈ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ ઇન્ડેક્સ ફંડના. હવે ETF શું છે? ETF કોઈ નથી, એ પાર્ટ ઓફ ઇન્ડેક્સ ફંડનો છે. બરાબર છે. તો એને ETFને આપણે સિમ્પલ રીતે સમજીએ, સરળ ભાષામાં સમજીએ. ETF છે ને એ જેમ તમારું કોઈ બી IPO આવે, ETFનો એનએફઓ આવે, એ સ્ટોકની જેમ લિસ્ટિંગ થાય એક્સચેન્જ ઉપર. અને મ્યુચ્યુઅલ ફંડનો જ પાર્ટ છે ઇન્ડેક્સ ફંડની જેમ ડાયવર્સિફાઈડ હોય છે ઇન્ડેક્સ ફંડમાં. એટલે ETF શું છે કે એક તમારું સ્ટોકની જેમ ટ્રેડિંગ થાય, જે કમ્પલસરી એક્સચેન્જ ઉપર જ એનું લેવેચ થાય. અને બીજું એ ઇન્ડેક્સનું જ રિપ્લિકેટર હોય. તો આ
જે છે ETF છે એ બે હાઇબ્રિડ છે, સ્ટોક ટાઈપ ટ્રેડિંગ તમારું થાય અને મ્યુચ્યુઅલ ફંડનું વર્ઝન છે. તો બે વસ્તુ ભેગી થાય છે. જે ડાયવર્સિફાઈડ ફંડ જે છે ટ્રેડેડ લાઇક સ્ટોક્સ, એટલે કે આ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, જેનું BSE કે NSE ઉપર એનું જે છે ટ્રેડિંગ થાય છે. એને ફાવે ત્યારે તમે ફોર્મ ભરી શકો, પણ પછી કમ્પલસરી એમાં તમારું લિમિટ જોઈએ. તો ETF જે છે એનું નામ છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે. એ શું કરે છે કે જે તમારું ઇન્ડેક્સ ફંડ છે એનું રિપ્લિકેટ કરે છે, પણ એનું જે અંડરલાઈંગ ઇન્ડેક્સ છે એનું રિયલ ટાઈમ ઉપર, જે શેર બજારમાં કેમ તમે શેર બાય કરો છો, એમ રિયલ ટાઈમ જે ભાવ હોય એનું રિપ્લિકેટ કરીને એ લોકો તમે બાય અથવા સેલ કરી શકો છો. ઇન્ટ્રાડે બી તમે કરી શકો છો. ત્રીજું છે કે ETFની અંદર તમારા સ્ટોક્સ બી જે છે એનું ઇન્ડેક્સ બની શકે, બોન્ડનો બની શકે, કોમોડિટી એટલે કે ગોલ્ડ, સિલ્વરનો બી બની શકે છે, અને અસેટ એલોકેશન બી આગળ જતા આવી શકે. તો ETF છે નંબર ઓફ અસેટ છે એનું પૂલ છે. એ તમે અંડરલાઈંગ જે અસેટ છે એ જ પ્રમાણે તમારું અંડરલાઈંગ આવે. ભાવ જે છે એ ડિમાન્ડ સપ્લાયના આધારે ઉપર નીચે હોઈ શકે છે. બીજો પાર્ટ છે કે તમને મ્યુચ્યુઅલ ફંડ જેવો સ્ટોક્સનું કોમ્બિનેશન એક્સપોઝર મળે છે. અને ઇન્ડેક્સ ફંડ જે છે એ તમારું જે છે એના જેવું જ તમને બી મળે છે, પણ તમારે આને માર્કેટમાંથી બાય કરવું પડે છે. અને ખાસ ઇન્ડેક્સ ફંડ એકવાર ટ્રેડર સ્ટાર્ટ થઈ ગયું પછી તમારે એને બાય કરવું હોય તો તમારે એને એક્સચેન્જ એટલે કે NSE BSEથી બાય કરવું પડે, અને એના માટે કમ્પલસરી તમારે ટ્રેડિંગ એકાઉન્ટ એટલે કે બ્રોકરેજ એકાઉન્ટ અને ડિમેટ જોશે. બહુ મોટી ક્વોન્ટિટી હોય તો તમે એને ડાયરેક્ટ એમસીથી બાય કરી શકો, કારણ કે એટલી લિક્વિડિટી માર્કેટમાં ન હોય તો એવા સિચ્યુએશન થઈ શકે છે. તો આપણે ખાસ જોશે કે ETFના કયા ટાઈપ હોઈ શકે. તો ઇન્ડેક્સ બેઝ હોય કે નિપ્પોન ETF છે, નિફ્ટી બીઝ છે, એટલે કે નિફ્ટી બેંક ઇન્ડેક્સ છે એનું રિપ્લિકેટ કરે છે. સૌથી જૂનું ફંડ છે. SBI નિફ્ટી નેક્સ્ટ 50, એટલે નિફ્ટીના પહેલાં 50 સ્ક્રિપ્ટ છે, એના પછીના જે 50 સ્ક્રિપ્ટ છે એનું જે ઇન્ડેક્સ છે એનું જે ટ્રેડિંગ થાય છે, તો એને નિફ્ટી નેક્સ્ટ 50 છે. UTI BSE સેન્સેક્સ ETF. તો યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડે BSE સેન્સેક્સ છે 30 કંપનીનું, એનું ETF બનાવ્યું છે. તો આ ઇન્ડેક્સ છે. બોન્ડ ETF છે, SBI ETF 10 યર ગિલ્ડ. તો 10 યર જે જેસેક છે એનું કન્સલ્ટન્સી એનું ETF બનાવ્યું છે. સિલ્વર છે એનું ETF છે નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF. તો આ ટાઈપ છે. કોમોડિટી છે એક્ઝિસ ગોલ્ડ ETF, LIC ગોલ્ડ ETF. પછી સેક્ટર આધારિત થીમેટિક છે. કોટક PSU બેંક, ભાઈ મને PSU બેંક બાય કરવું છે તો શું કરું? તો હું ETF લઈ લઉં માર્કેટ ઉપરથી. DSP નિફ્ટી હેલ્થકેર ETF છે, હેલ્થકેરનું ETF છે. ટાટા નિફ્ટી ડિજિટલ ETF, એટલે કે ડિજિટલ ઇકોનોમીને જે બેનિફિટ થાય છે એનું ETF છે. એનું ફંડ ઓફ ફંડ બી છે. પછી ઇન્ટરનેશનલ ETF છે. મોતીલાલ ઓસવાલ નાસ્ટેક જે છે, તો નાસ્ટેકમાંથી એ લોકો બાય કરે છે. મીરા એસેટ હેંગસેંગ ETF છે. તો એ બી ઓપ્શન છે. તો તમારી જોડે ETF છે એને બી ઘણા ફંડ છે, એ લોકોએ ફંડ ઓફ ફંડ બી લોન્ચ કર્યું છે. તો તમારું ઇન્ડેક્સ ફંડ છે, બોન્ડ ETF છે, બોન્ડ ETF છે, સેક્ટર થીમેટિક ETF છે, અને પાંચમું ઇન્ટરનેશનલ ફંડ. તો આ 5 કેટેગરીઝની અંદર મેઇનલી ETF આવે છે, અને ઘણા કેસમાં એ લોકો એનું ફંડ ઓફ ફંડ બી તમને લોન્ચ કરે છે. નેક્સ્ટ આપણે જોશું કે ભાઈ એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે. ફાયદો એ છે તમને ડાયવર્સિફિકેશન મળે છે, જે આપણે ઇન્ડેક્સ ફંડમાં જોયું કે ઇન્ડેક્સ ફંડનું રિપ્લિકેટ કરે છે, સેક્ટર ડાયવર્સિફિકેશન મળે છે, સ્ક્રિપ્ટ ડાયવર્સિફિકેશન મળે છે. બીજું છે ટ્રેડ લાઈક અ સ્ટોક. તમે સ્ટોકની જેમ ઇઝીલી લેવેજ કરી શકો છો, લિક્વિડિટી રિયલ ટાઈમ ઉપર. ત્રીજું છે બાય અને સેલ એટ રિયલ ટાઈમ પ્રાઇસ. મેં તમને વાત કરી એમ કે ભાઈ તમે માર્કેટ 4 જૂને 4500 ઇન્ડેક્સ ડાઉન હતું, તો તમારે 4500 ઇન્ડેક્સ ડાઉન કીધું, જે ઇન્ટ્રાડે 6000 સેન્સેક્સ ડાઉન હતો, 6000 પોઈન્ટ. તો તમારે એ યાદ હોય ભાઈ મારે અત્યારે બાય કરવું તો તમને રિયલ ટાઈમ ઉપર 6000 સેન્સેક્સ ડાઉન છે એ ભાવે જે કોટ થતું હોય માર્કેટમાં એ ભાવે તમને મળે ETF. તો એક ફાયદો છે, અને વેચવું હોય તો તમે પીકમાં બી વેચી શકો. તો આ એક એનો એડવાન્ટેજ છે. ચોથું લોઅર ફીસ છે. ઇન્ડેક્સ ફંડ કરતાં થોડી ઓછી ફી છે, એક આનો એડવાન્ટેજ છે. પાંચમું છે લિક્વિડિટી છે, કારણ કે માર્કેટમાં જે કોઈ ETF લોન્ચ કરે AMC, તો એને 2 માર્કેટ મેકર છે, લિક્વિડિટી પ્રોવાઈડર હોય છે. તો એનો ફાયદો છે કે માર્કેટમાં ઇઝીલી તમને વેચવામાં અને ઇઝીલી સેલ થઈ શકે, બાય થઈ શકે. તો લિક્વિડિટી ઇઝીલી અવેલેબલ છે. મોટી ક્વોન્ટિટી હોય તમે તમને કીધું તમે અસેટ મેનેજમેન્ટ એટલે મ્યુચ્યુઅલ ફંડ પાસેથી બી બાય સેલ કરી શકો છો. છઠ્ઠું છે ટ્રાન્સપરન્સી. ફુલ્લી ટ્રાન્સપરન્ટ છે, સેબી રજિસ્ટર્ડ, આખું એન્ટાઇટી રન થાય છે. તો એ બી તમને એનો બેનિફિટ છે. અને ફ્લેક્સિબિલિટી છે કે ભાઈ તમારે જે બી ચૂઝ કરવું હોય
ETF એ તમે ઇઝીલી ચૂઝ કરી શકો ETF ઉપર જે બી ઓપ્શન્સ છે અવેલેબલ. તો આ આપણે વાત કરીએ એડવાન્ટેજીસ. હવે વાત કરીએ ડિસએડવાન્ટેજ. આની અંદર ટ્રેડિંગ કોસ્ટ ઇન્કર કરે છે એટલે કે તમારે આનું બ્રોકરેજ ટ્રેડ એકાઉન્ટ જોશો તો ત્યાં જે તમારી બ્રોકરેજ છે એ લાગશે તમારે ઇન્કર કરવું છે બાય કરવા વખતે સેલ કરવા વખતે પ્લસ તમારા સર્વિસ ટેક્સીસ સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન એ બધા પે કરવા પડે. તો આ એક એડિશનલ કોસ્ટ છે. બીજું છે માર્કેટ રિસ્ક છે કે ભાઈ તમારું માર્કેટમાં ઘણી વાર ઉપર નીચે ભાવ હોય લિક્વિડિટી ન હોય તો એ એક તમારું રિસ્ક રહે. ત્રીજું છે ટ્રેકિંગ એરર. ટ્રેકિંગ એરર એટલે શું છે કે ભાઈ જે માર્કેટમાં પ્રાઇસ ડિફરન્સીસ લોંગ ટર્મ આવે તો એ તમને ટ્રેકિંગ એરર છે જે નેક્સ્ટ આપણે સમજશું ટ્રેકિંગ એરર છે જે ઇન્ડેક્સ ફંડમાં બી લાગુ પડે એટીએફમાં બી લાગુ પડે. ચોથું છે લિમિટેડ ચોઇસ છે. આજે તમારે ઇન્ડેક્સ ફંડ છે તો એ ઘણા બધા એ હોય છે એક્ટિવ ફંડમાં ઘણા બધા છે જ્યારે આની અંદર ઇટીએફ્સ જે છે લિમિટેડ ચોઇસ છે તો એક તમને લિમિટેશન્સ છે. અને થોડું કોમ્પ્લેક્સિટી એ છે કે ભાઈ તમારે સમજવું પડે લઈને રાખી દેવું પડે ડિમેટ ચાર્જીસ તમારે પે કરવા પડે. તો આ એક એની લિમિટેશન્સ છે. નેક્સ્ટ આપણે ટ્રેક કરશું કે ટ્રેકિંગ એરર શું છે ઇન્ડેક્સ ફંડમાં અને ઇટીએફમાં. તો ટ્રેકિંગ એરરના 4 કી કમ્પોનન્ટ કઈ રીતે હોય ટ્રેકિંગ ઇન્ડેક્સ મુવમેન્ટ કે આજે જે ઇન્ડેક્સ મુવમેન્ટ થતું હોય પ્લસ માઇનસ તો ત્યારે જે ઇન્ડેક્સનું મુવમેન્ટ આવે તો ત્યારે હું મેનેજ ન કરી શકું તો એ ઇન્ડેક્સ મુવમેન્ટથી ટ્રેકિંગ એરર આવવાના ચાન્સ છે. બીજું છે ઇનફ્લો આઉટફ્લો એટલે ફંડ આવ્યું તમારું મોટા પૈસા આવ્યા અને તમે ફટાફટ તમારા ડીલર્સ છે એની એક્ઝિક્યુશન કેપેસિટી નથી તો તમારા જે ભાવ વધઘટ છે ત્યારે આવવાના ચાન્સીસ છે. આઉટફ્લોથી રિડમ્શન બહુ મોટું આવ્યું એ મેનેજ ન થાય તો તમને આ એક લેવલથી ટ્રેકિંગ એરર આવી શકે. એટલે કે ડીલર જે છે એમસીની એક્ઝિક્યુશન ખૂબ સારી છે આની અંદર તો તમારું ટ્રેકિંગ એરર ઓછો આવે. ત્રીજો પાર્ટ છે વેઇટ અથવા કન્સ્ટિટ્યુટ ચેન્જીસ. જ્યારે માર્કેટમાં બહુ મોટી મુવમેન્ટ આવે વેઇટેજ ચેન્જ થાય એને તમારે રિયલ ટાઈમ મેનેજ કરવું પડે. અને કન્સ્ટિટ્યુટ એટલે કે હાફ યરલી છે અથવા ક્વાર્ટરલી જે ઇન્ડેક્સ છે એનું ચેન્જીસ આવે તો એ તમારે જે દિવસે ચેન્જ હોય એ દિવસે જ ચેન્જ કરવું પડે. તો એને આપણે કહીએ છીએ આ ચેન્જીસ જો છે તમે એક્ટિવ ન કરી શકો તો ટ્રેકિંગ એરર આવવાનો ચાન્સ છે. અને ચોથું કે ભાઈ મારી પાસે બહુ મોટો ફ્લો આવ્યો અને હું કેશ ઉપર પૈસા રાખી દે તો તમારા ટ્રેકિંગ એરર આવવાના ચાન્સ છે. તો મેઇન જે ટ્રેકિંગ એરરના 4 ચાન્સ છે મેં તમને વાત કરી. બીજું ટ્રેકિંગ એરર બીજું કઈ રીતે ચેક કરો કે જે દિવસે હાઈ વોલેટિલિટી છે લાઈક તમને ખાસ વાત કરું કે પેનેડમિક ટાઈમ હતો 2020 ફેબ્રુઆરી માર્ચ મહિનો 2020માં અથવા 4 જૂને ઇલેક્શન ડે હતો અથવા લેટેસ્ટ હમણાં 25% ડાઉન થયું આપણે જુલાઈમાં. તો એ દિવસે ઘણા ફંડ હતા ત્યાં માર્કેટ મેકર કામ નહોતા કરતા લિક્વિડિટી નહોતી તો તમે ક્લોઝિંગ પ્રાઇસ જે છે ઇન્ડેક્સ એના નિયરેસ્ટ ઘણા બધા વેરિએશન હતા. તો આને બી તમે ટ્રેક કરી શકો જ્યારે બી તમારો ટ્રેકિંગ એરર ચેક કરવો હોય તો તમે જે એક્સ્ટ્રીમ વોલેટાઇલ ટાઈમ છે ત્યારે તમે એનું ચેક કરી શકો ભાઈ કોણ લોકો મેનેજ નથી કરતા કારણ કે જ્યારે તમારે આવું એક્સ્ટ્રીમ ટાઈમ ઉપરની સાઈડ બી આવે નીચેની સાઈડે ત્યારે વેચવું હોય તો તમને જે ટ્રેકિંગ એરરથી તમારા ભાવ ડિફરન્સીસ ઘણા બધા આવી શકે. તો આ એક ટ્રેકિંગ એરર હતું કે જે તમને ઇન્ડેક્સ કરતાં જેમ ટ્રેકિંગ એરર વધારે ઇન્ડેક્સ જે ટ્રેકિંગ એરર જેટલું વધારે તો ઇન્ડેક્સ કરતાં એટલું ઓછું રિટર્ન આવવાના ચાન્સ છે એને આપણે ટ્રેકિંગ એરર કહીએ છીએ. અને જેમ ટ્રેકિંગ એરર વધારે એમ તમારું ફંડ જે છે એમાં ઇન્ફ્લો આવવાના ઓછા ચાન્સ છે. તો આને આપણે એક ટ્રેકિંગ એરર્સ જોયું. ETF અને સેન્સેક્સમાં શું કી ડિફરન્સીસ છે એ આપણે જોશું. ઇન્ડેક્સ ફંડ જે છે પ્યોરલી રિપ્લિકેટ છે. ETF છે રિપ્લિકેટ છે પણ એનું એક્સચેન્જ ઉપર જ તમે બાય સેલ કરી શકો છો. બીજું ઇન્ડેક્સ ફંડમાં તમે ક્લોઝિંગ એનએવી જે છે એ જ ભાવે તમને પરચેસ ગાઈડન્સ. ETFમાં તમને રિયલ ટાઈમમાં તમારે જ્યારે વેચવું હોય સવારે 9:30થી સાંજે 3:30 ત્યારે તમે એને જે ભાવ હોય એ ભાવે એપ્લિકેબલ ભાવે તમે બાય અથવા સેલ કરી શકો છો એટલે કે એક્સચેન્જ ઉપરના ભાવ ઉપર. ત્રીજું છે અહીંયા ફ્લેક્સિબિલિટી નથી તમને તમારે ક્લોઝિંગ ભાવ નીચે નહીં મળશે. ETFમાં તમને ફ્લેક્સિબિલિટી એ છે કે ભાઈ મેં તમને વાત કરી કે 6,000 પોઈન્ટ ડાઉન થયું છે તો એ ભાવની આસપાસ તમને ETF તમને મળી જાય અથવા માર્કેટ પ્લસ તમે પીક માર્કેટ થયું છે ત્યારે વેચો તો વેચી શકો. જ્યારે ઇન્ડેક્સ ફંડમાં ક્લોઝિંગ ભાવ હશે એ જ ભાવે મળશે તો એક એની લિમિટેશન છે. પ્રાઇસ છે એ મ્યુચ્યુઅલ ફંડ જે છે એ પોતે કેલ્ક્યુલેટ કરશે ક્લોઝિંગની એ પ્રમાણે મળશે. જ્યારે ETF છે એમાં માર્કેટમાં ડિમાન્ડ સપ્લાય આધારિત છે એટલે કે ઇન્ડેક્સના જે છે એ મિરર ઇમેજ આધારિત ભાવ હોય છે તો એ ભાવે તમને બાય સેલ મળી શકે અને ડિમાન્ડ સપ્લાય બંને પેસિવ મેનેજમેન્ટ છે સેમ ETF બી છે પણ તમારે ટ્રેકિંગ એરર જે છે અથવા ડિમાન્ડ સપ્લાય ગેપ જે છે એ જોવો પડે. ઇન્ડેક્સ ફંડ છે તમે ફિઝિકલી
પરચેસ કરી શકો અથવા ડીમેટ મોડમાં લઈ શકો. જ્યારે ETF છે કમ્પલસરી તમારે ડીમેટ તો જોશે પણ ટ્રેડિંગ એકાઉન્ટ બી જોશે. ઇન્ડેક્સ ફંડ છે એનું એક્સચેન્જ ઉપર રિક્વાયરમેન્ટ નથી લિસ્ટિંગ, જ્યારે ETF છે એનું કમ્પલસરી તમારે રિક્વાયરમેન્ટ જોશે. લિક્વિડિટી પ્રોવાઈડર બાય સેલ કહેતા હોય તો કે ફંડ હાઉસ જ પોતે બાય સેલ કરી દેશે એટલે રિડમ્શન કરી દેશે. જ્યારે ETF છે તો એમાં ઓથોરાઇઝ પાર્ટિસિપન્ટ બે હોય છે. એક દરેક ETF એ લોન્ચ કરવું પડે છે બે, અને બહુ મોટી હાઈ વેલ્યુ હોય તો એ તમે એ યુનિટ છે બાય અથવા સેલ તમે એ ફંડ હાઉસને તમે કહી શકો છો. બાકી નાની અમાઉન્ટમાં તમારું એ જે તમારે માર્કેટમાં જવું પડે. કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે અહીંયા તમારું રફલી ડાયરેક્ટ રેગ્યુલર પ્લાન છે એટલે કે તમારું રેગ્યુલર પ્લાન તો 1% સેબીની કેપ છે. જ્યારે ETF છે તો બહુ ઓછું છે, ફંડ ટીઆર પ્લસ ટ્રેડિંગ કોસ્ટ એ જ છે. અને અહીંયા તમે ઇન્ડેક્સ ફંડ છે એ લમસમ છે, એસઆઈપી છે, એસટીપી છે, એસડબ્લ્યુપી તમે અવેલેબલ ઓપ્શન છે, ખૂબ સારા ફીચર છે. જ્યારે ETFમાં કોઈ એવો ઓપ્શન નથી, તમારે એ ટ્રેડિંગ એકાઉન્ટમાં જઈને તમારા જે બાય અથવા સેલ્સ છે ત્યાંથી તમારે કરવું પડે. તો આપણે આ બધા કી ડિફરન્સીસ જોયા. ખાસ આપણે ઇન્ડેક્સ ફંડ શું છે જોયું, ETF શું જોયું, એના ડિફરન્સીસ જોયા, એડવાન્ટેજીસ જોયા, ડિસએડવાન્ટેજીસ જોયા. પણ ઇન્ડિયાની અંદર મેં તમને વાત કરી કે સેલેડ પીપલનું જે પીએફ કપાય છે એ બહુ મોટું એવું ક્રિએટ થયું છે 2014-15થી. તો ડિસેમ્બર 2020 ત્યારે આપણું ETF અને ઇન્ડેક્સ ફંડનું એમ હતું 2,85,000 રફલી કરોડ હતું. આ ગ્રો થઈને રફલી 4 વર્ષ પછી જૂન 2024 ત્યારે આપણું EUM થયું છે 10,27,000 કરોડ રફલી. તો તમે જુઓ કે રફલી 4 ટાઈમ ગ્રો થયું છે, અને આ જે છે એ એમ્ફીનું જે EUM છે ટોટલ EUM એના 16% રિફ્લેક્ટ કરે છે, એટલું સાઇઝેબલ થયું છે. ટોટલ ઇન્ડેક્સ અને ETF થઈને અરાઉન્ડ 439 સ્કીમ છે જૂન એન્ડમાં. અને ખાસ કરીને જે અત્યારે નવી સ્માર્ટ બીટા પ્રોડક્ટ આવે છે કે ભાઈ માર્કેટ મોમેન્ટમ છે, આલ્ફા ક્રિએશન છે, વેલ્યુ ક્રિએશન છે, તો જુદા જુદા સ્માર્ટ બીટા કરીને અત્યારે 60+ ETF પ્રોડક્ટ છે. અને રોજ નવા જે છે ઇન્ડેક્સ જે NSE કે BSE બને છે એના રિપ્લિકેટમાં આવે છે. તો રોજ આ એક ખૂબ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી થઈ છે. તો તમારા પાર્ટ ઓફ પોર્ટફોલિયોમાં તમે ગોલ બેઝ પ્લાનિંગ કરી, રિસ્ક પ્રોફાઇલ જોઈ અને તમારો ટાઈમ હોરિઝન જોઈને તમે આમાં અલોકેટ કરી શકો છો. ખાસ આ વિડીયો જે બનાવ્યો છે પ્યોરલી લર્નિંગ અને એજ્યુકેશન પર્પઝ માટે છે, અને કાઇન્ડલી ટેક પ્રોફેશનલ એડવાઇસ while taking investment decision. And most important, mutual fund investment are subject to market risk. Read all scheme related documents carefully. Thank you for watching. અને મારી પોતાની યુટ્યુબ ઉપર ચેનલ છે વિરેન પાડલિયા, એને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આનું તમે મારા યુટ્યુબ ઉપર કમેન્ટ કરી શકો છો, શેર કરી છો, સબસ્ક્રાઈબ કરી છો. અને ભારત જે છે એ વર્લ્ડનું 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થવાનું છે 2027 સુધીમાં, એવું આપણા PM કહી રહ્યા છે. ગ્લોબલ મોટા FIB કહે છે. તો આજે જ તમારી વેલ્થ ક્રિએટ કરવા માટે આનો એક ઇન્ડેક્સ ફંડ ETFને એક પાર્ટ બનાવો. થેન્ક યુ. બાય.